પહેલો પ્રશ્ન, નવાબોનું શહેર કયા શહેરને કહેવામાં આવે છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી લખનઉ કે ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન સી લખનઉ. બીજો પ્રશ્ન, નેપાળની સૌથી લોકપ્રિય રમત કઈ છે? ઓપ્શન એ કબડ્ડી, ઓપ્શન બી ક્રિકેટ, ઓપ્શન સી ફૂટબોલ કે ઓપ્શન ડી બેસબોલ. સાચો જવાબ છે ઓપ્શન ડી બેસબોલ. ત્રીજો પ્રશ્ન, પશ્ચિમ બંગાળની રાજધાની ક્યાં આવેલી છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી કોલકાતા કે ઓપ્શન ડી ચેન્નઈ. સાચો જવાબ છે ઓપ્શન સી કોલકાતા. ચોથો પ્રશ્ન, કાવેરી નદી કઈ દિશામાં વહે છે? ઓપ્શન એ પૂર્વ દિશામાં, ઓપ્શન બી પશ્ચિમ દિશામાં, ઓપ્શન સી ઉત્તર દિશામાં કે ઓપ્શન ડી દક્ષિણ દિશામાં. સાચો જવાબ છે પશ્ચિમ દિશામાં. પાંચમો પ્રશ્ન, ભારતની સૌથી વધુ સરહદ રેખા કયા દેશ સાથે લાગે છે? ઓપ્શન એ બાંગ્લાદેશ, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી શ્રીલંકા. સાચો જવાબ છે ઓપ્શન એ બાંગ્લાદેશ. છઠ્ઠો પ્રશ્ન, સાની સાથે શું ખાવાથી માણસ મરી શકે છે? ઓપ્શન એ રોટલી, ઓપ્શન બી બિસ્કિટ, ઓપ્શન સી સમોસા કે ઓપ્શન ડી કોલ્ડ ડ્રિંક. સાચો જવાબ છે ઓપ્શન ડી કોલ્ડ ડ્રિંક. સાતમો પ્રશ્ન, કયું જીવ સૌથી વધારે દોડે છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી હરણ, ઓપ્શન સી ચિત્તો કે ઓપ્શન ડી સિંહ. સાચો જવાબ છે ઓપ્શન સી ચિત્તો. આઠમો પ્રશ્ન, એવું કયું જાનવર છે જેને બધી વસ્તુ બે ગણી મોટી દેખાય છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી મગર કે ઓપ્શન ડી ચિત્તો. સાચો જવાબ છે ઓપ્શન બી હાથી. નવમો પ્રશ્ન, વિશ્વમાં પ્રથમ કાગળની મુદ્રા જારી કરવાવાળો દેશ કયો હતો? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા. દસમો પ્રશ્ન, નીચેનામાંથી કોને હિન્દી ખડી બોલીના જનક કહેવામાં આવે છે? ઓપ્શન એ ઝાયસી, ઓપ્શન બી કબીર, ઓપ્શન સી તુલસીદાસ કે ઓપ્શન ડી અમીર ખુસરો. સાચો જવાબ છે ઓપ્શન ડી અમીર ખુસરો. 11મો પ્રશ્ન, કયા રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે? ઓપ્શન એ લીલો રંગ, ઓપ્શન બી સફેદ રંગ, ઓપ્શન સી પીળો રંગ કે ઓપ્શન ડી લાલ રંગ. સાચો જવાબ છે ઓપ્શન બી સફેદ રંગ. 12મો પ્રશ્ન,
ભારતમાં કુલ કેટલી ભાષા બોલવામાં આવે છે? ઓપ્શન એ 121 ભાષા, ઓપ્શન બી 100 ભાષા, ઓપ્શન સી 90 ભાષા કે ઓપ્શન ડી 70 ભાષા. સાચો જવાબ છે ઓપ્શન એ 121 ભાષા. 13મો પ્રશ્ન, બકરીનું જીવનકાળ કેટલા વર્ષનું હોય છે? ઓપ્શન એ 20 વર્ષ, ઓપ્શન બી 17 વર્ષ, ઓપ્શન સી 14 વર્ષ કે ઓપ્શન ડી 10 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન સી 14 વર્ષ. 14મો પ્રશ્ન, ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? ઓપ્શન એ ચારનાથ, ઓપ્શન બી બોધગયા, ઓપ્શન સી કુશીનગર કે ઓપ્શન ડી લુંબિની. સાચો જવાબ છે ઓપ્શન એ સારનાથ. 15મો પ્રશ્ન, એવું કયું જાનવર છે જે જન્મ્યા પછી 2 મહિના સુધી સૂવે છે અને બાળકની જેમ રડે છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી કાંગારૂ, ઓપ્શન સી બિલાડી કે ઓપ્શન ડી રીંછ. સાચો જવાબ છે ઓપ્શન ડી રીંછ. 16મો પ્રશ્ન, કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ ગુલાબ છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી વિયેતનામ. સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા. 17મો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી વાઘ, ઓપ્શન સી કાંગારૂ કે ઓપ્શન ડી હાથી. સાચો જવાબ છે ઓપ્શન સી કાંગારૂ. 18મો પ્રશ્ન, સોમનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી ઓરિસ્સા કે ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાત. 19મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 માર્ચ, ઓપ્શન બી 15 ઓગસ્ટ, ઓપ્શન સી 26 જાન્યુઆરી કે ઓપ્શન ડી 15 મે. સાચો જવાબ છે ઓપ્શન ડી 15 મે. 20મો પ્રશ્ન, ઊંટના વ્યાપાર માટે કયો વાર્ષિક મેળો પ્રસિદ્ધ છે? ઓપ્શન એ કુંભ મેળો, ઓપ્શન બી પુષ્કર મેળો, ઓપ્શન સી સૂરજકુંડ મેળો કે ઓપ્શન ડી તરણેતરનો મેળો. સાચો જવાબ છે ઓપ્શન બી પુષ્કર મેળો. 21મો પ્રશ્ન, જગન્નાથ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી ઓરિસ્સા કે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. સાચો જવાબ છે ઓપ્શન સી ઓરિસ્સા. 22મો પ્રશ્ન, શાની સાથે ગાંઠિયા ખાવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી હાર્ટ એટેક કે ઓપ્શન ડી આંતરડાનો રોગ.
સાચો જવાબ છે ઓપ્શન ડી આંતરડાનો રોગ. 23મો પ્રશ્ન. શ્રીલંકા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી શાહમૃગ કે ઓપ્શન ડી જંગલી કૂકડો. સાચો જવાબ છે ઓપ્શન ડી જંગલી કૂકડો. 24મો પ્રશ્ન. દવા પીધા પછી શું ખાવાથી માણસ મરી શકે છે? ઓપ્શન એ દૂધ, ઓપ્શન બી ચા, ઓપ્શન સી ખાટા ફળો કે ઓપ્શન ડી ખીચડી. સાચો જવાબ છે ઓપ્શન સી ખાટા ફળો. 25મો પ્રશ્ન. દરરોજ ચણા અને ગોળ ખાવાથી શું ઝડપથી વધે છે? ઓપ્શન એ એનર્જી વધે, ઓપ્શન બી તાકાત વધે, ઓપ્શન સી રોગ પ્રતિકારક શક્તિ વધે કે ઓપ્શન ડી ઉપરના તમામ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામ. 26મો પ્રશ્ન. આગળ કૂવો અને પાછળ ખીણ આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ મુશ્કેલીમાં પડવું, ઓપ્શન બી ખીણ અને કૂવામાં પડવું, ઓપ્શન સી બધી બાજુથી મુશ્કેલી આવવી કે ઓપ્શન ડી ખાલી ખીણમાં પડવું. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.